રાજદ્રોહના ગુનામાં સુરતની લાજપોર જેલથી અમદાવાદની સેન્ટ્રલ જેલમાં હાર્દિક પટેલને લવાયો છે ત્યારે હવે આવતીકાલે હાર્દિક પટેલને અમદાવાદની કોર્ટમાં રજૂ કરવામાં આવશે। હાર્દિકે અમદાવાદ પહોંચતાની સાથે જ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાટીદારોનું અનામત આંદોલન ચાલુ જ રહેશે। મહત્વપૂર્ણ છે કે આવતીકાલે હાર્દિક પટેલને અમદાવાદની કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કોર્ટે આદેશ કર્યો હતો કે આ પહેલા 30 જાન્યુઆરીના રોજ હાર્દિક પટેલને અમદાવાદની મેટ્રો કોર્ટમાં રજૂ કરવાનો હતો, પરંતુ વહીવટી પ્રક્રિયાના કારણે હાર્દિકને કોર્ટમાં હાજર કરી શકાયો ન હતો। લાજપોર જેલના અધિક્ષકે તેઓને કોર્ટ તરફથી કોઈ લેટર મળ્યો નથી તેવું કહ્યું હતું। આમ વહીવટી પ્રક્રિયાના કારણે હાર્દિકને મેટ્રો કોર્ટમાં રજૂ કરી શકાયો ન હતો। રાજદ્રોહના કેસને સેશન્સ કોર્ટમાં કમિટ કરવાનો હતો, પરંતુ હાર્દિકને રજૂ ન કરાયો હોવાના કારણે કોર્ટમાં પ્રક્રિયા આગળ વધી શકી ન હતી, જેને લઈને અમદાવાદની મેટ્રો કોર્ટે આદેશ કર્યો હતો કે હાર્દિક પટેલને 8મી ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવે અને કોર્ટની કાર્યવાહી આગળ ધપાવવામાં આવે। જ્યારે કેસ સેશન્સ કોર્ટમાં કમિટ થતો હોય ત્યારે તમામ આરોપીઓની હાજરી જરૂરી હોય છે અને આવતીકાલે હાર્દિક સહિત દિનેશ, કેતન, ચિરાગને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। હાર્દિકભાઈ, જે પત્ર લખ્યા છે આપણે એના વિશે શું કહેવું છે? ન્યાયિક પ્રક્રિયા ઉપર જામીન મેળવ્યું, બહાર આવીને આંદોલન ચાલુ રહે। હાર્દિકભાઈ, કઈ રીતે આંદોલન આગળ વધશે? બહાર આવીને કોઈ ખ્યાલ સરકાર તરફથી તો નારાજ રહેવાના, કારણ કે જ્યાં સુધી એ પોતાની સ્પષ્ટ નીતિ નહીં કરે, દોહરા વલણથી ચાલી રહ્યા છે અને ભોગ બનવું પડે છે અમારા પાટીદાર સમાજને, એટલા માટે નારાજ તો છીએ। જ્યાં સુધી અમારા ક્રાંતિકારીઓ બહાર નહીં આવે અને અમને યોગ્ય પાટીદાર સમાજને અનામત આંદોલનને લઈને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી નારાજગી ચાલુ જ રહેશે।